નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। આજે મુદ્દાની વાતમાં વાત કરીશું આદિવાસીઓ વધુ એક આંદોલનના મૂળમાં છે, વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે। એટલા માટે કારણ કે એક એવો પ્રોજેક્ટ એમાં દાવો થઈ રહ્યો છે, જો આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો તો આદિવાસીઓને નુકસાન થઈ શકે છે, એમની જમીન જઈ શકે છે, એમને સીધી રીતે એમના પોતાના ઘર આશિયાના મૂકવા પડે એવી સ્થિતિ સર્જાઈ શકે છે, વિસ્થાપિત થઈ શકે છે, એવી રીતની એમની દહેશત છે। કેમ? આ યોજના છે પાર તાપી નર્મદા લિંક। વર્ષોથી આ એવો પ્રોજેક્ટ છે જેના પર ચર્ચા થતી આવી છે અને આ પ્રોજેક્ટની ચર્ચા કોંગ્રેસના સમયગાળામાં પણ થઈ હતી, પછી ભાજપનું શાસન આવ્યું એ સમયગાળામાં પણ થઈ, લોકસભામાં એની જાહેરાત આપણા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ પણ કરી હતી અને ગુજરાતમાં એની અમલવારી પણ થવાની હતી। પરંતુ જેવી વિધાનસભા ચૂંટણી નજીકમાં આવી, આદિવાસીઓનો વિરોધ જોરદાર શરૂ થયો અને અલગ અલગ જગ્યાએ જ્યારે વિરોધની શરૂઆત થઈ, આ પ્રોજેક્ટને ત્યારે જ પડતો મૂકવામાં આવ્યો હતો। જી હા, 2022 મે 2022માં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના મૂકવામાં આવી છે, પડતી મૂકવામાં આવી છે એવી જાહેરાત થઈ હતી। પરંતુ હવે વિપક્ષની દહેશત એ છે, કોંગ્રેસની દહેશત એ છે, કોંગ્રેસના આદિવાસી નેતાઓ આ મુદ્દો એટલા માટે ઉઠાવી રહ્યા છે કારણ કે એમને જાણકારી મળી છે કે લોકસભામાં આ જ પ્રોજેક્ટને લઈ એક ડિટેલ્ડ રિપોર્ટ મૂકવામાં આવ્યો છે। તો સવાલ એ થાય, કોંગ્રેસનો સવાલ એ છે, આદિવાસી નેતાઓનો સવાલ એ છે કે જે યોજના તમે હવે બંધ કરી છે, સદંતર બંધ કરી નાખી છે, તો પછી એનો રિપોર્ટ લોકસભામાં કેમ મૂકવામાં આવ્યો? અને એટલા માટે જ આદિવાસીઓને, કોંગ્રેસ નેતાઓને ડર છે, દહેશત છે કે ફરી એકવાર આ યોજના અમલમાં આવેલી છે અને એટલા માટે જ આ એક રિપોર્ટના કારણે, ડીપીઆર રિપોર્ટના કારણે એક આંદોલનના એંધાણ ગુજરાતમાં વર્તાઈ રહ્યા છે અને હવે તેની કેટલીક તસવીરો પણ સામે આવવા લાગી છે। મુફદ્દલ, બિલકુલ, જ્યારે 2022નું એ વર્ષ હતું કે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હતી અને દક્ષિણ ગુજરાતનો એ પટ્ટો કે જ્યાં આદિવાસી બહુલ વિસ્તારો છે, મોટા પાયે ત્યાં આંદોલન થયું હતું અને હજારોની સંખ્યામાં આદિવાસી નેતાઓ, યુવાનો સાથે મળીને ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। અલગ અલગ કાર્યક્રમોમાં જે મેદની એકત્ર થઈ રહી હતી એ સંખ્યા જ કહી રહી હતી કે આ પાર તાપી નર્મદા જે રિવર લિંક પ્રોજેક્ટ છે એનો વિરોધ કેમ આટલી વધારે માત્રામાં થઈ રહ્યો છે એવો સવાલ થાય। સવાલ એટલા માટે હતો કે આ ત્રણ જે નદી છે પાર તાપી નર્મદા, એને લિંક કરીને એના માટે જ્યાં જરૂર પડે ત્યાં ડેમ બનાવીને એ જે પ્રોજેક્ટનું જ્યારે અમલીકરણ કરવામાં આવે તો આદિવાસી સમૂહના લગભગ 10,000 ઘર વિસ્થાપિત થઈ જાય એવી સ્થિતિ પેદા થતી હતી। 55,000થી વધારે લોકો વિસ્થાપિત થઈ જાય એવી સ્થિતિ ઊભી થતી હતી। એ સંભવિત પરિસ્થિતિને જોતા આદિવાસી સમૂહે, આ સમાજે આખો આ વિરોધ કર્યો હતો, આંદોલન કર્યું હતું અને એ પછી મે 2022માં જેમ આપણે જણાવ્યું એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ કહ્યું હતું કે આ જે યોજના છે એને રદ કરીએ છીએ અને હવે ફરી આનો ફણગો ફૂટી રહ્યો છે। કોંગ્રેસ નેતા કહી રહ્યા છે કે એમને લાગી રહ્યું છે કે ફરી આમાં કોઈ હલચલ થઈ રહી છે। બિલકુલ, અને એ હલચલના કારણે અનંત પટેલે મોરચો ઉપાડ્યો હતો અને આ વખતે પણ ફરી એકવાર તેમણે મોરચો ઉપાડ્યો છે। હમણાં થોડી જ મિનિટમાં આપણે અનંત પટેલને પણ લાઈવ જોડીશું, એમની સાથે પણ વાત કરીશું, પરંતુ અત્યારના સમાચાર, તાપી પાર રિવર લિંક યોજના ફરી એકવાર ચર્ચામાં છે। આ જ યોજનાને લઈ આંદોલનના એંધાણ છે। ફરી એકવાર આદિવાસી સમાજ સરકાર સામે બાયો ચડાવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશે। પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈ વિરોધ થવાનો છે। વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે મોન્સૂન સત્રમાં ડીપીઆર મૂકવામાં આવ્યું છે, જેથી આંદોલન અમે કરીશું। વલસાડના ધરમપુરથી આંદોલનની શરૂઆત થશે। 2022માં તાપી પાર રિવર લિંક યોજના સામે વિરોધ થયો હતો, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હવે આ એ દ્રશ્યો છે વિકાસ, આંદોલનના આ દ્રશ્યો એ સમયના છે જ્યારે આંદોલનમાં આટલી માત્રામાં સમાજના યુવાનો, મહિલાઓ, આગેવાનો, નેતા બધા જોડાયા હતા અને એક ખૂબ મોટી જનમેદની ઉમટી પડતી હતી જ્યારે કોઈ પણ વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતના કોઈ પણ જે પ્રભાવિત વિસ્તાર હતો
એમાં ક્યાંય પણ કાર્યક્રમની જાહેરાત થાય તો આ જ રીતે મેદની ઉમટી પડતી હતી. અને એટલે જ એ વિરોધની માત્રા જોઈને, એની જનસંખ્યા, એમાં જે સમુદાયને જોઈને કે આટલી માત્રામાં વિરોધ કરી રહ્યા છે, એ વિરોધને જોઈને જ એક નિર્ણય લેવાની ફરજ પડી હતી. અને એ નિર્ણય લેવાયા બાદ હવે ફરી એકવાર એવું થઈ રહ્યું છે કે કોંગ્રેસ નેતા, આદિવાસી નેતા આનંદ પટેલ કહી રહ્યા છે કે અમે ફરીવાર આંદોલન કરશું. પણ સવાલ એ થઈ રહ્યો છે કે આંદોલન કરવાના છે ફરીવાર, એવી પરિસ્થિતિ શા માટે પેદા થઈ? આપણે આનંદ પટેલને જે પૂછવાના છીએ કે આખરે એવી પરિસ્થિતિ કેમ પેદા થઈ, આપને કેમ એવું લાગે છે? કેમ કે કોઈ એવી જાહેરાત તો કરવામાં આવી નથી, સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ લોકસભામાં જે ડીપીઆર, એક ડિટેલ રિપોર્ટ મૂકવામાં આવ્યો છે, એને લઈને જ આ બધી અસમંજસ છે. કદાચ કોઈ હવે સ્પષ્ટતા પણ કદાચ સરકાર તરફથી આવી જાય, કારણ કે કોંગ્રેસ ધારાસભ્ય પોતે આંદોલનની વાત કરી રહ્યા છે. આખરે અનંત પટેલે શું નિવેદન આપ્યું, પહેલા તે સાંભળી લઈને હમણાં થોડી મિનિટોમાં અનંત પટેલ પણ આપણી સાથે લાઈવ જોડાશે, તેમની સાથે પણ સંવાદ કરીશું. સાથે સાથે ડીપીઆર શું છે, આખી યોજના શું છે, એને પણ સમજીશું. નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે 7 ડેમો હતા એમાં 2 બીજા ડેમો ઉમેરાયા. આ લડાઈ અમે 2022 ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધી અમે લગભગ 100 કે 120 દિવસ સુધી અમે આ લડત ચલાવી. અને આ લડત ચલાવતા ફળ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે, પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે. અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટિંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે. અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મીટિંગો કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 2.0 એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું. તો આ એ નિવેદન છે વિકાસ, જેના કારણે ફરીથી એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ફરી એકવાર આદિવાસી સમુદાય ખૂબ જ મોટું આંદોલન કરવા જઈ રહી છે, જે આંદોલને 2022માં ખૂબ જ ચર્ચા જગાવી હતી. અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીશું. આનંદભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપની પાસે આવું, પરંતુ આ જ યોજનાને લઈ 2022માં મે 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું નિવેદન આપ્યું હતું? સુરતમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રોજેક્ટને લઈ, એ સાંભળી લઈ. દમણગંગા પાર તાપી નર્મદા રિવર લિંક યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજના આદિવાસી ભાઈ બહેનોના હિતને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી હતી. ઉપરોક્ત યોજના બાબતે આદિવાસી ભાઈ બહેનોમાં કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી આ યોજના આદિવાસી ભાઈ બહેનોના હિતમાં નથી એવો અપપ્રચાર કર્યો હતો, જેના કારણે આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ યોજના અંગે આદિવાસી ભાઈ બહેનોમાં ઊભી કરવામાં આવેલી ગેરસમજના કારણે યોજના પ્રત્યે નારાજગી છે. આ યોજના સંદર્ભે માન્ય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, નિર્મલા સીતારમણજી, ગજેન્દ્રસિંહજી શેખાવત તથા રાજ્યના આદિવાસી મંત્રીઓ, ધારાસભ્યો તથા સાંસદ સભ્યોની બેઠકમાં પણ આ યોજના રદ કરવા અંગે સહમતિ સધાઈ છે. આમ આદિવાસી ભાઈ બહેનોની લાગણીને માન આપીને આ યોજના રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. તો આ અંગે વાતચીત આગળ કરીશું. અનંતભાઈ, મુખ્યમંત્રી 2022માં પોતે કહી ચૂક્યા છે કે આ યોજનાને અમે રદ કરીએ છીએ, બંધ કરીએ છીએ, તો પછી આ કેમ તમે વિરોધ કરવા જઈ રહ્યા છો? કેમ વિશ્વાસ નથી રાજ્યના મુખ્યમંત્રી? આખી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ, એમાં તમે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો, તાપી જિલ્લો, પછી આગળ જતા સુરત જિલ્લો, નર્મદા જિલ્લો, આ તમામ જિલ્લાનો પૂર્વ પટ્ટીનો વિસ્તારમાં 7 થી વધારે મહાકાય ડેમો બનાવવાની યોજના છે. અને આ યોજનાનો વિરોધ અમે કરવાની શરૂઆત કરી,
જ્યારે 14મી ફેબ્રુઆરી 2022 રોજ બજેટના વાંચન વખતે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ આ યોજનાને બજેટ આપવાની વાત કરી, ત્યારથી અમારું આંદોલન ચાલુ છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રંભાસ ખાતે અમારા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાજીની આગેવાનીમાં એક મોટી સભા કરી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે 17મી ફેબ્રુઆરીએ ત્યાં ચાસ માંડવા ડેમ બનવાની જે વાત છે તે જગ્યાએ ચાસ માંડવા ગામે અમે મોટી જનસભા કરી અને ત્યારબાદ અમે આંદોલનની વાત કરીને 28મી ફેબ્રુઆરીએ અમારું પહેલું રેલી સાથેનું આંદોલન વલસાડ જિલ્લાના ધરમપુર ગામે અમે કર્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં જનમેદની કરી હતી. ત્યારબાદ અમે 14 જેટલી રેલી કરી અને 25મી માર્ચે જે દિવસે જ્યારે બજેટ સત્ર હતું અને આદિજાતિ વિભાગ પર ચર્ચા કરવાની હતી, એ જ દિવસે આખા દક્ષિણ ગુજરાતના નહીં પરંતુ આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો, કાર્યકર્તાઓ, આગેવાનો, નેતાઓ બધા જ સત્યાગ્રહ છાવણીમાં ભેગા થયા હતા અને 4 થી 5 કલાક જેટલી મોટી જનસભા કરી હતી. હવે મુખ્યમંત્રીજી પોતે 22મી મે એવું બોલ્યા સુરત આવીને કે અમે આ યોજના અમે પડતી મૂકીએ છીએ, રદ કરીએ છીએ. હવે કોઈ યોજના રદ કરવાની હોય અને ફરીથી પાછી ઇલેક્શન પતી ગયા પછી 2022 પછી 23, 24 અને આજે 25માં એનો ડીપીઆર મૂકવાની સંસદમાં શું જરૂર પડી? જે લગ્ન જ તૂટી ગયા હોય એ લગ્નની કંકોત્રી વેચવાની શું જરૂર છે? એ કંકોત્રીનું બજેટ નક્કી કરવાની શું જરૂર છે? આના કારણે જ અમે ફરી પાછું ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. અમે જુદા જુદા જિલ્લામાં અગત્યની મીટિંગો પણ કરી છે. આવનારા દિવસમાં વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મોટી જનમેદની ઊભી કરીને સરકાર જે આદિવાસી સમાજને અભણ અને અજ્ઞાની સમજે છે એ અમે સરકારની જાડી ચામડીને, આંધળી સરકારને, બેરી સરકારને, ગૂંગી સરકારનું મોઢું, આંખ અને કાન ખોલવા માટે આ મોટી રેલી કરવા જઈ રહ્યા છે. આ તેમથી આદિવાસી સમાજની સંસ્કૃતિ, અસ્મિતા, આદિવાસી સમાજની દેવદેવી, આદિવાસી સમાજના લોકો, આદિવાસી સમાજનો વિસ્તાર, આદિવાસી સમાજની જમીન કે જ્યાં ખેતી કરીને એવો પશુપાલન કરીને નભે છે એ પૂરું થઈ જવાની ભીતિ છે. ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રમાણે 50,000 જેટલા આદિવાસી કુટુંબોને અસર થશે. એ અમને કદી પોસાય નહીં. વિકાસના નામ પર જે વિનાશ કરે છે એનો અમે વિરોધ કરીશું. ઠીક છે, આપણી સાથે ગુજરાત વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી પણ જોડાઈ ગયા છે. એમની સાથે વાત કરીએ. તુષારભાઈ, આપ તો કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છો, લોકસભાની કામગીરીથી પણ આપ ખૂબ જ અવગત છો. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી પોતે કહી ચૂક્યા છે કે આ પ્રોજેક્ટ અમે મૂકી દીધો છે, એ યોજના અમલમાં નહીં આવે, પરંતુ જો લોકસભામાં આ અંગેનો કોઈ રિપોર્ટ મૂકવામાં આવે છે, ડીપીઆર રિપોર્ટ, તો શું એનો મતલબ એમ કે આ યોજના ગુજરાતમાં આવી રહી છે? એટલે કેન્દ્ર સરકાર તરફથી તો આ યોજનાને કોઈ સ્થગિત કરવામાં આવી નથી એવું આના પરથી ફલિત થાય. કારણ કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જ્યારે સંસદમાં રજૂ થતો હોય એનો મતલબ એ થાય કે કેન્દ્ર સરકાર તો આ પ્રોજેક્ટ કરવા માટે મક્કમ છે. એટલે મેં 29 તારીખે જ મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે કે ભાઈ તમે જે 2022માં સ્થગિત થયો છે આ પ્રોજેક્ટ એવી જાહેરાત કરી હતી, તો હવે આ ડીપીઆર રજૂ થયા પછી તમારું શું સ્ટેન્ડ હશે એની સ્પષ્ટતા કરો. એ રીતનું મેં મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો. તુષારભાઈ, જ્યારે મુખ્યમંત્રીએ જાહેરાત કરી પ્રોજેક્ટ રદ કરવાની, ત્યારે એમણે એક વાત ઉચ્ચારી હતી કે કેન્દ્ર સરકાર કોઈ યોજના જાહેર કરે તો એનું અમલીકરણ રાજ્યમાં થવાનું હોય તો એમાં રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. રાજ્ય સરકાર એમ કહી દે છે કે પ્રોજેક્ટ રદ છે, તો કેન્દ્ર સરકાર દ્વારા કોઈ ડીપીઆર મુકાય એના માટે થઈને આંદોલન કરવાની શું જરૂર છે? ના, પણ એટલે સરકારે એમનું સ્ટેન્ડ ક્લિયર કરી લે કે અમે જે કરી હતી એના પર અમે મક્કમ છે, અમે નથી મંજૂરી આપી, તો આંદોલન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ ગુજરાત સરકારે સ્પષ્ટતા તો કરવી પડશે ને. જયારે કેન્દ્ર સરકાર આગળ વધી રહી હોય તો ગુજરાત સરકારે એનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડે.
પણ એ સરકારે જ્યારે પોતાની જાતે મુખ્યમંત્રી પોતે નિવેદન આપ્યું છે, સુરતમાં એમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું અને એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું એ પછી આ ડીપીઆર રજૂ થયો છે ને. હા, એ 2022 ની વાત છે ને, આ 2025 માં ફરી રજૂ થયો. જી 25 માં થયો છે. હવે સરકારનું શું સ્ટેન્ડ છે એમાં, અમારો પ્રશ્ન એ છે. તો એટલે બની શકે કદાચ કોઈ સંકલનનો અભાવ અથવા તો કંઈક એવી આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયો એના કારણે રિપોર્ટ આવી ગયો, એવું પણ કદાચ બની શકે. એવું આપને લાગે છે કે ભાઈ ખરા અર્થમાં આ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે, આપને એવી દહેશત છે? એટલે આમાં એક જ વસ્તુ છે કે ગુજરાત સરકાર સ્પષ્ટતા કરે તો જ ખબર પડે કે ભાઈ સરકારે મંજૂરી આપી છે કે સરકારની જાણ બહાર આ ડીપીઆર રજૂ થયો છે અને સરકાર તેનું સ્ટેન્ડ એઝ ઇટ ઇઝ રાખવા માટે જે 2022 માં એમણે જાહેર કર્યું. એટલે અમે એ સ્પષ્ટતા માંગી રહ્યા છીએ. અચ્છા, તમે તો આવી રીતે સંસદમાં કામ કરી ચૂક્યા છો, ડીપીઆર આવે છે એનો મતલબ શું થાય આપ જણાવો. ડીપીઆર તો શું હોય છે કે ડીપીઆર તો અમે લોકો હાઈવે પ્રોજેક્ટમાં બી ડીપીઆર બનાવતા હોય છે, પણ ડીપીઆર બનાવ્યા પછી એના માટેનું જે ફંડ હોય ફંડ એલોકેશન થાય પછી ટેન્ડર પ્રક્રિયા ને કામગીરી શરૂ થતી હોય છે. ઓકે, આ એક પ્રાથમિક સર્વે ને રિપોર્ટ છે કે ભાઈ આ યોજનામાં આ થશે, આટલું લેન્ડ એક્વિઝિશન થવાનું છે, આ યોજનામાં અહીંયા ચેક ડેમ બનશે, અહીંયા ડેમ બનશે, અહીંયા કેનાલ બનશે અને આ પાણી આટલા તાલુકામાં જશે, અહીંથી આ બીજા રાજ્યમાં જવાનું છે, એની વિગત આ આખું ડિટેલ પ્રોજેક્ટ છે આમાં કે શું પ્રોજેક્ટ છે આ એ ડીપીઆરમાં આવતું હોય છે. બિલકુલ. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અનંતજી, ડીપીઆર એટલે એક પ્રકારનો પ્રાથમિક સર્વે પણ હોઈ શકે છે, એમાં કેટલું ફંડ વપરાશે કે ગમે તે, પરંતુ બની શકે કે આ તો આખા દેશની આખી યોજના છે, એને અનુલક્ષીને કોઈ આ રીતનો જો સર્વે રિપોર્ટ મૂકવામાં આવે છે તેનો મતલબ એવો થોડી સમજી શકાય કે ભાઈ ગુજરાતમાં યોજના આવવાની જ છે અને જ્યારે ફંડ આવે તો ગુજરાત ફંડ આપશે ત્યારે થશે. એવું નથી કે એકલા કેન્દ્ર સરકારના ફંડથી થશે. તો તમે બાલકી ખાલ નીકાળે એવું તો નથી ને કે ખાલી મુદ્દો ઉપાડી લીધો કે આપણે આંદોલન કરીએ? જો એક જવાબદાર વ્યક્તિ 2022માં ગાંધીનગરથી દોડીને સુરત આવે છે અને સુરત પ્રેસ કોન્ફરન્સ કરે છે અને એમ કહે છે કે આદિવાસી સમાજને નારાજગીના કારણે અમે આ પ્રોજેક્ટ સ્થગિત નહીં રદ કરીએ છીએ. એક જવાબદાર સરકારના મુખ્ય પ્રધાન કહેવાય, મુખ્યમંત્રી કહેવાય, એ આવીને પ્રેસ કરે છે અને ત્યાર પછી ભાજપના ભક્તો ફટાકડા ફોડીને વધાવી લે છે. અને પ્રોજેક્ટ રિપોર્ટ મૂકે કોણ છે? કેન્દ્રીય મંત્રી CR પાટીલ, એ બી ગુજરાતના છે. તો શું કઈ અસમંજસ થઈ હોય? અમને મૂર્ખ સમજો છો? અમે જાગૃત છે, અમારા વિસ્તારની એક ઈંટ જમીન આમાં આપવાના નથી. અમારે જેલમાં જવું હશે તો અમે જેલમાં જશું, પરંતુ અમને ઉલ્લુ બનાવીને અમને મૂર્ખ સાબિત કરીને 2022નું ઇલેક્શન જીતવા માટે, આદિવાસી સમાજને પોતાના કરી લેવા માટે તમે એને રદ કરવાની જાહેરાત એક બાજુ કરો છો ને બીજી બાજુ ડીપીઆર પ્રોજેક્ટ મૂકો છો. તમારા ઘરનો પ્રોજેક્ટ તમે બનાવો છો, કેટલા રૂપિયાની કપચી જવાની, કેટલા રૂપિયાનું ફ્લોરિંગ થવાનું, કેટલા રૂપિયાનો સ્લેબ ભરવાનો, એ બધું તમે નથી બનાવવાના. અને પછી 2 વર્ષ પછી તમે પાછા એને મૂકો માંગો છો અને બનાવો છો કે અમે કેટલા રૂપિયા મૂકીએ છીએ. ઓકે, ચલો આનંદભાઈ, કે તમે બનાવવા માટેની તૈયારી એક બાજુ કરો છો ને એક બાજુ એમ કે અમે નથી બનાવવાના. આનંદભાઈ, પણ 2 વર્ષ પહેલાના અમારી પાસે બધા જ મંત્રીના વિડીયો પણ છે, મુખ્યમંત્રી સાથે બોલ્યા છે, CR પાટીલનો વિડીયો છે. તો અમને શું મૂર્ખ સમજવાની કોશિશ કરો છો? અમે આ વખતે આર પારની લડાઈ લડવા તૈયાર. ઓકે આનંદભાઈ, આપે જ્યારે નિવેદન આપ્યું આ મુદ્દા પર કે તમે ફરી એકવાર આંદોલન કરવાના છો, ત્યારે આપે સંઘર્ષ સમિતિના જે પ્રમુખ છે એનું નામ તો લીધું જ, પણ એ સિવાય એ સમયે 2022માં જે આંદોલન થયું અને જે રીતે સમાજના તમામ આગેવાનો, યુવાઓ, મહિલાઓ, એટલે જેટલા સ્ટેક હોલ્ડર છે, શું બધા સાથે આપની મીટિંગ થઈ ગઈ છે આ મુદ્દે? આ આંદોલન માટે આપે બધાને વિશ્વાસમાં લીધા છે કે હજુ બહુ પ્રાથમિક દ્રષ્ટિએ આપ આ નિવેદન આપ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ નહીં, અમે બધાને સંઘર્ષ સમિતિ છે અમારી પાસે, જે અસરગ્રસ્તો છે એની સમિતિ છે અમારી પાસે તૈયાર, જેટલા જિલ્લાઓ છે એની સમિતિ છે અમારી પાસે. અમે એમને વિશ્વાસમાં લઈને એમની સાથે ચર્ચાઓ કરીને, ઘણી બધી જગ્યાએ ટેલિફોનિક ચર્ચાઓ કરીને હજુ આખરી ઓપ આપવા માટેની હજુ એક મીટિંગ અમારી બાકી છે, એ અમે 2-3 દિવસમાં કરવાના છે. પરંતુ અમે ઓગસ્ટ મહિનામાં પહેલું આંદોલન ફરી પાછું જે 28મી ફેબ્રુઆરીએ 2022માં અમે જે ધરમપુરથી કર્યું હતું,
એવું જ અમે આંદોલન કરવાના છે, પરંતુ આ વખતનું આંદોલન અમારું શ્વેત પત્રનું હશે, આર પારનું આંદોલન હશે. તો આનંદભાઈ, તમે કહી રહ્યા છો કે આ જે પ્રોજેક્ટ છે આદિવાસીઓના વિરોધમાં છે, પરંતુ આપને એ કદાચ ખબર જ હશે કે આનો પહેલો વિચાર 2006માં મૂકવામાં આવ્યો હતો ને ત્યારે યુપીએ સરકાર હતી, મનમોહનસિંહ મુખ્યમંત્રી હતા, માફ કરશો પ્રધાનમંત્રી હતા. 2010માં જે 3 ત્રિસ્તરીય કરાર થયા હતા એમાં ભારત સરકાર, ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર. ત્યારે 2010માં કોણ હતું પ્રધાનમંત્રી? મનમોહનસિંહજી. શું એમને ખબર નથી? એમને જ્યારે આ પ્રોજેક્ટ મૂક્યો તો એમને ખ્યાલ હશે ને કે આ પ્રોજેક્ટના ફળ આપણને શું મળશે? એનો ઉદ્દેશ્ય એ જ છે કે દક્ષિણ ગુજરાતની નદીઓનું પાણી જે દરિયામાં વહી જાય છે એ સૌરાષ્ટ્ર કચ્છને મળે. તો એમાં વાંધો શું છે આપને? પાણી સૌરાષ્ટ્ર કચ્છને પીવા માટેનું મળવાનું હોય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ આ માત્ર ઉદ્યોગપતિઓના માટે, અંબાણી અને એમના માટે, અદાણી માટે ત્યાં સુધી લઈ જવાના છે. અને કોઈ પણ વિકાસ હોય અમે ના નથી પાડતા, પરંતુ એ વિકાસ આદિવાસી વિસ્તારના વિનાશ માટે હોય તો અમને એનો વાંધો છે. અમારા વિસ્તારમાં યુનિવર્સિટી બનાવો અમને કોઈ વાંધો નથી, અમારા વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ બનાવો અમને વાંધો નથી, અમારા વિસ્તારમાં મોટી આરોગ્યની સિવિલ હોસ્પિટલ બનાવો અમને વાંધો નથી. પણ તમે કેવી રીતે કહી શકો કે ઉદ્યોગપતિઓને પાણી જશે? સૌરાષ્ટ્ર કેમ કે કચ્છમાં વિચાર બીજની શરૂઆત તો યુપીએ ના સમયમાં થઈ હતી ને. આદિવાસી સમાજની સંસ્કૃતિ પૂરી કરીને બનાવવાનો હોય તો આનંદભાઈ, એવો વિકાસ અમને જરૂર નથી. આનંદભાઈ, એ યોજનાનું વિચાર બીજ રોપાયું હતું યુપીએ ના સમયમાં. તો આપ શું એવું કહેવા માંગો છો કે એ સમયે ઉદ્યોગપતિની વિચારધારાને લઈને શરૂઆત કરાયું હતું? વિચાર તમે કરો, તમે વિચાર કરો કે તમે આ ન્યૂઝ ચેનલના એડિટર બની જાઓ, તમે એવો વિચાર કરો ન્યૂઝ ચેનલ તમારી આખા વર્લ્ડમાં ફેમસ થાય, એ વસ્તુ વિચાર છે. ચલો વિચાર, કરાર તો થયા હતા, એ વાસ્તવિકતા છે. કેન્દ્ર સરકાર ત્યારે પ્રધાનમંત્રી હતા મનમોહનસિંહજી, ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદીજી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા અશોક ચૌહાણ. આ 3 વચ્ચે તો કરાર થયા હતા, ત્યારે કોંગ્રેસની સરકાર હતી. કોઈ કરાર નથી, એ તો વિચાર નતો. 2010માં કરાર થયો હતો, ઓન ડેટા રેકોર્ડ કરી રહ્યો છું. કોઈ પણ ડીપીઆર બનાવ્યો નથી તે સમયમાં. 3 રાજ્યો વચ્ચે આ યોજનાને લઈને એક સમજૂતી થઈ હતી. ડીપીઆર પછી 2016માં આવ્યો એ મને ખ્યાલ છે, પણ એ એક પ્રકારની પહેલ તો કરી હતી કોંગ્રેસ સરકારે. કોઈ વસ્તુ વિચાર કરવો હોય કે આખા વર્લ્ડમાં ભારતનું નામ રોશન કરવું છે, મારો વિચાર હોય, એ વિચારને ફલીભૂત કરવા માટે આપણે જે પગલું એ તો પછી આમાં ટ્વિસ્ટ ક્યારથી આવી ગયો એમ? એ વસ્તુ અલગ છે. તમે વિચાર કરો એ વસ્તુ અલગ છે અને અમલમાં મૂકો. અચ્છા, આપણે મંત્રી શ્રી કુબેર ડિંડોર જેને પણ આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. જો ફોન ઉપાડે તો એમને અત્યારે જ આપણે જવાબ એમની પાસેથી મેળવી લઈએ કે આખરે એમનું પણ શું સ્ટેન્ડ છે, શું એમના ધ્યાનમાં કહેશે. આપણે પીસીઆર ટીમને વિનંતી કરીએ કે કુબેર ડિંડોર શ્રીને પણ ફોન લગાવે, એમની સાથે પણ જવાબ મેળવીશું. પરંતુ આનંદભાઈ, તમે જે કહી રહ્યા છો કે તમે આંદોલન કરવા જઈ રહ્યા છો, તો પહેલા તમે સરકાર સાથે વાતચીત કરી લો, જે તે મંત્રીશ્રી છે એમની સાથે સંવાદ કરો, પછી મેદાનમાં ઉતરો, કે નહીં કે પછી તમે હજારોની સંખ્યામાં જ્યારે આવી રીતે લોકોને લઈને ઉતરો તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ કદાચ ખરાબ થાય અને માહોલ પણ બગડે. પહેલા તમે જવાબ યોગ્ય તમે મેળવી લો, તમને કદાચ કન્ફર્મ તમે થઈ જાઓ કે હા પ્રોજેક્ટ આવવાનો છે, તો તમને હક છે એ વિરોધ કરવાનો, આંદોલનનો. 14 જેટલી રેલી કરી, અમને કોઈ મંત્રીએ ત્યારે એક ધારાસભ્ય તરીકે બી મળવા બોલાવ્યો નથી. ત્યારે ધારાસભ્ય તરીકે હું પોતે હતો, ત્યારે ધારાસભ્ય તરીકે આનંદ ચૌધરીજી હતા, ત્યારે ધારાસભ્ય તરીકે પૂનાજી ગામિત હતા, સુનિલભાઈ ગામિત હતા, બધા જ સુખરામભાઈ હતા, બધા જ અમે રેલીઓમાં જોડાતા હતા, આંદોલન કરતા. પરંતુ એક પણ મંત્રીએ કે મુખ્યમંત્રી અમને બોલાવીને એમ નથી કીધું કે આ રીતનો અમારો વિચાર આ છે, આ રીતનો અમારો વિચાર આ છે. એમના મંત્રીઓ મારી પાસે વિડીયો છે, એમણે એમ કીધું આનંદ પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે, આવો કોઈ પ્રોજેક્ટ નથી, એવું એ સમયના મંત્રીઓ બોલ્યા હતા. અને તે જ ગુમરાહ કરવાની વાત છે. આજે પણ અત્યારે એ પોતે ધારાસભ્ય છે, ત્યારે મારે એમને એવું કહેવું પડે છે અમે વિરોધ પ્રદર્શન કરવાના છે, અમારી જોડે જોડાઓ. પરંતુ આ સરકારની કાન ખોલવા હોય, આંખ ખોલવી હોય અને મોડું ખોલવું હોય તો આંદોલનનો રસ્તો એક જ છે. કાયદો વ્યવસ્થા અમે જાળવીએ છીએ. આટલી રેલીમાં કોઈની ચંપલ પણ ચોરાઈ નથી. હા, અમે ગાંધીનગર ગયા ત્યારે અમારા ધારાસભ્યોના ખિસ્સા કપાયા હતા, પરંતુ અમારો આદિવાસી સમાજ શાંતિપ્રિય છે, કોઈ પણ જાતનું ઉશ્કેરાટમાં માનતો નથી, સંવિધાનમાં માને છે, કાયદો વ્યવસ્થામાં માને છે. પરંતુ સરકાર અમારી સામે બળ પ્રયોગ કરશે કે સરકાર અમારી સાથે કે પોલીસ અમારી સાથે કઈ પ્રદર્શન કરશે તો અમે લડી લેવાના મૂડમાં છે.
જી જી આપણી સાથે એડવોકેટ હાર્દિકભાઈ પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ. હાર્દિકજી, એક પ્રોજેક્ટ જેની મુખ્યમંત્રીએ ખુદ એમણે જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટ અમે બંધ કરીએ છીએ, પરંતુ એ જ પ્રોજેક્ટને લઈ લોકસભામાં એક ડીપીઆર મૂકવામાં આવે છે. તો શું એ ડીપીઆરનો અર્થ એ સમજવો કે યોજના ગુજરાતમાં ફરી આવી છે કે પછી કોઈ જાણકારીના ભાગરૂપે આ ડીપીઆર મૂકવામાં આવ્યો છે, આપની પાસેથી સમજવું છે? બે વસ્તુ થઈ શકે. પ્રથમ દ્રષ્ટિએ એવું દેખાય કે જ્યારે સરકારે જાહેરાત કરી હોય કે આ પ્રોજેક્ટ બંધ કરીએ છીએ અને એનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ કે આ પ્રોજેક્ટ જે હવે થવા જઈ રહ્યો છે કે આવું પ્રોજેક્ટ અમે કરી રહ્યા છીએ એનો રિપોર્ટ જ્યારે સંસદમાં રજૂ કરવામાં આવે તો બે વસ્તુ દેખાય છે. કાંઈ એક સંકલનનો અભાવ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે, અથવા કે એ જે સ્ટેટ ગવર્મેન્ટે પડતી મૂકેલો પ્રોજેક્ટ છે એ હવે આગળ ધપાવવા જઈ રહી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટના કહેવાથી સ્ટેટ ગવર્મેન્ટ. આ બંને વસ્તુ શક્ય હોય તેવું દેખાય છે, પરંતુ હવે આ આગળ જાહેર થશે એ પ્રમાણે જ કહી શકાય કે આ સંકલનનો અભાવના હિસાબે આવી જાહેરાત થઈ છે. પરંતુ આટલી મોટી જાહેરાત સંસદની અંદર જ્યારે કોઈ પ્રશ્નકાળની અંદર જ્યારે કોઈ વસ્તુ રજૂ કરવામાં આવે તો તે સદંતર આટલી મોટી સંકલનનો અભાવ હોય એવું બની શકે નહીં. હાર્દિકજી, ઇન શોર્ટ આપણે એવી ધારણા કરી શકીએ ખરા કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જો સબમિટ થાય લોકસભામાં તો એનો મતલબ એવો થયો કે એ યોજના આગળ વધી શકે છે? ચોક્કસ આ યોજનાનું ભવિષ્ય છે, ચોક્કસ કહી શકીએ તો જ આ રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવે. જી જી બિલકુલ. આભાર હાર્દિકજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અનંતજી, ફાયદો તો એવો કહેવામાં આવી રહ્યો છે કે સૌરાષ્ટ્ર અને કચ્છને પીવાનું પાણી મળશે. આપની નજરમાં એના ગેરફાયદા શું છે? શું નુકસાન થઈ શકે છે આદિવાસી સમાજને જો આ પ્રોજેક્ટ આવે છે ગુજરાતમાં? તો 50,000 જેટલા આદિવાસી સમાજના પરિવારોની જગ્યા, જમીનો, ખેતીવાડીની જગ્યા, પોતાના ઘર ડૂબાણમાં જઈ શકે છે. ડાંગ કુદરતી રીતે ખૂબ રળિયામણું છે, ડુંગરિયાળ વિસ્તાર છે, તો એનું જે પ્રવેશ દ્વાર કહેવાય એ વઘઈ તાલુકો, અને વઘઈ તાલુકાના લગભગ 33 થી 50 ગામ જેટલા ડૂબાણમાં જઈ શકે છે પૂરેપૂરા. બીજું કપરાડા તાલુકો છે, ધરમપુર તાલુકાનો પૂર્વ વિસ્તાર જે કહેવાય ડુંગરગાળ વિસ્તાર અને વૃક્ષોથી ભરેલો વિસ્તાર એ ડૂબાણમાં જઈ શકે છે. એની સાથે તાપી જિલ્લાનો વિસ્તાર છે, વાંસદા એટલે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો વિસ્તાર પૂર્વ વિસ્તાર છે. એમાં ખાટાંબા હોય, મોડાહાંબા હોય, સરધા ગામ હોય, ચોરવણી નીપણ હોય, માનકુનિયા હોય, ડૂબાણમાં જઈ શકે છે. એની સાથે તાપી જિલ્લાના પૂર્વ પશ્ચિમના અંબિકા નદીના પૂર્ણા નદીના જે ગામો છે એ ગામો ડૂબાણમાં જઈ શકે છે. સુરતના માંડવી અને તાપી જિલ્લાના સોનગઢ, નિઝર, ઉચ્છલના ગામો ડૂબાણમાં જઈ શકે છે. માંડવીના ગામો ડૂબાણમાં જઈ શકે છે. સાગબારા સુધી અને બરોડા સુધીના ગામો આદિવાસી વિસ્તારના ડૂબાણમાં જઈ શકે છે. એની સાથે આદિવાસી ગામો અને આદિવાસી સંસ્કૃતિ જોડાયેલી છે. આદિવાસી સમાજના દેવસ્થાનો છે, દેવદેવીઓ છે, એ ડૂબાણમાં જઈ શકે છે. એની સાથે આદિવાસી સમાજની અસ્મિતા તમામ ખતમ થઈ જવાની હારે થઈ જાય એવી ભીતિ છે. અમારો જે વિસ્તાર છે ત્યાંથી તમે દરિયાઈ વિસ્તાર જો 50 કિલોમીટર દૂર છે, અને આ 50 કિલોમીટર દૂર તમે ભૌગોલિક પરિસ્થિતિ જોવો તો નદી દરિયાને મળે જ છે, અને જો નદી દરિયાને ન મળે તો દરિયો નદીને મળવા માટે ડેમ આવી જશે. એટલે એનાથી એવું પણ થઈ શકે કે લોકોને પીવાનું પાણી મળી રહે, આપણે જળ સંચય પણ કરી શકીએ, સિંચાઈનું પાણી મળતું રહે, વીજળી પણ ઉત્પન્ન થઈ શકે, અને સૌથી મહત્વની બાબત એ કે પૂર પણ અટકી શકે, પૂરની જે દહેશત છે એને પણ આપણે અટકાવી શકીએ. આ બધા પણ એના પોઝિટિવ પાસા છે. તો કોઈ વચ્ચેનો રસ્તો ખરો કે પ્રોજેક્ટ સાવ બંધ જ કરી દેવો, કે સરકાર વિચારતી છે એવું તો નહીં કે આદિવાસીઓનું આપણે એનું હિત નથી જ કરવું? કંઈક સારા એના પોઈન્ટ છે તો આપણે વચ્ચેનો રસ્તો પણ કાઢી શકીએ. અનંતજી, આમાં વચ્ચેનો રસ્તો શું હોઈ શકે? કોઈને મારી નાખીને બે જણને પેટ ભરવાનો વચ્ચેનો રસ્તો હોઈ શકે? એવો રસ્તો કે જેમાં બંનેના હિત જળવાય, બસ રસ્તો શું હોઈ શકે? બંનેના હિત જળવાય એવો રસ્તો આપને દેખાય છે કે પ્રોજેક્ટ ના થવો જોઈએ? નાના ડેમ બનાવો, જળ સંચય કરો. નાના ડેમ બનાવો, સિંચાઈનું પાણી આપો. નાના ડેમ બનાવો, પીવાનું પાણી આપો. અમને વાંધો નથી. આ ડેમ ની લંબાઈ પહોળાઈ ડીપીઆર તમે જોયો છે?
3 કિલોમીટર સુધીની લંબાઈ છે ને એની ઊંચાઈ કેટલી છે ખબર છે તમને? 4-5 કિલોમીટર સુધીની ઊંચાઈ છે. આટલો મોટો ડેમ બનાવે, બે ડુંગરને જોડતો તમે ડેમ બનાવો, ડુંગરને જોડીને, અને એની સાથે કેટલા નીચાણના ગામો. ઠીક છે સાહેબ, સમયનો અભાવ છે. આનંદજી, સમયનો અભાવ છે. હવે આ તમે જે આંદોલનની વાત કરી રહ્યા છો એને જમીન પર કેવી રીતે ઉતારશો, કેવી રીતે એની રૂપરેખા કેવી હશે આપની? 20 સેકન્ડમાં સાહેબ જવાબ. અમારી રણનીતિ એક જ રહેશે. અમારે તમામ આદિવાસી સમાજને તમારા માધ્યમથી એક પહેલ કરવી છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજની અસ્મિતાને જીવંત રાખવી હોય તો આંદોલનમાં જોડાઓ. આદિવાસી સમાજ દરેક જગ્યાએ છે અને આદિવાસી સમાજ અત્યારે માત્ર જમીન પર જ, જમીનના કારણે જીવી રહ્યો છે, જમીનના કારણે પશુપાલન કરી રહ્યો, ખેતી કરી રહ્યો છે. સંઘર્ષ સમિતિ બનાવીને અમારી પાસે તૈયાર છે. સંઘર્ષ સમિતિ એક સુરે કહી છે આપણે આંદોલન કરવાનું છે. અમારી સાથે જોડાઓ અને અમારી અસ્મિતા, આદિવાસી સમાજની સંસ્કૃતિ અને અસ્મિતા બચાવો, એ જ અમારું રણનીતિ છે. અમે સરકારની આંખ, કાન, નાક ખોલવા માટે તૈયાર છીએ. બિલકુલ, આભાર આનંદજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ કે જે સરકાર, ગુજરાત સરકાર જેની 2022માં જાહેરાત કરી ચૂકી છે કે આ પ્રોજેક્ટ ગુજરાતમાં નહીં આવે, પરંતુ એકમાત્ર એક રિપોર્ટના આધારે હવે આંદોલનના એંધાણ છે. આ બધાની વચ્ચે જો સરકાર પોતે સ્પષ્ટતા કરી દે ફરી એકવાર કે આવી કોઈ યોજનાની અત્યારે વિચારણા નથી, તો પછી આંદોલન આપોઆપ એ એંધાણ આપોઆપ શાંત થઈ જશે. સ્પષ્ટ થઈ ગયા. જ્યારે આપણે હાઈકોર્ટના એડવોકેટને પૂછ્યું, પૂર્વ કેન્દ્રીય મંત્રીને પૂછ્યું, આનંદભાઈની શા માટે આ રીતે આંદોલનની તૈયારી છે, આ બધા જ પાસાઓ સ્પષ્ટ થઈ રહ્યા છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે સરકાર પક્ષ તરફથી એક સ્પષ્ટતા આવવી જરૂરી છે, કેમ કે અહીંયા ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેનો જવાબ મળવો જરૂરી છે અને જવાબ સરકાર જ કદાચ આપી શકે છે. એટલે જ આજ પ્લેટફોર્મથી અમે અપેક્ષા રાખીએ કે સરકાર આ બાબતે સ્પષ્ટતા કરી દે કે આ પ્રોજેક્ટ આવવાનો છે કે પછી નથી આવવાનો. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.